જો તમારે તમારી 25 વર્ષની લોનને માત્ર 10 વર્ષની અંદર પૂરી કરવી હોય ને તો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અને જો આ વિડીયોમાં આપેલું કેલ્ક્યુલેશન તમે સમજી જશો ને તો તમારી 25 વર્ષની લોનને તમે 10 વર્ષમાં પૂરી કરી શકશો. કોઈ પણ પ્રકારની લોન માટે એક પાવરફુલ રાસ છે, જે છે પ્રીપેમેન્ટ અથવા પોસ્ટ પેમેન્ટ, જે મોટાભાગના લોકોને ખબર જ નથી હોતી. તો જો તમારી 25 વર્ષની લોન છે અને દર વર્ષે તમે ફક્ત એક જ ઈએમઆઈ વધારે ભરો છો, મતલબ કે 12ની જગ્યાએ તમે 13 ઈએમઆઈ ભરો છો, તો તમારી 25 વર્ષની લોન માત્ર 20 વર્ષમાં પૂરી થઈ જશે. અને જો તમે તમારા ઈએમઆઈમાં દર વર્ષે ફક્ત 5% વધારો કરો છો, મતલબ કે જો તમારો ઈએમઆઈ 20,000નો છે તો બીજા વર્ષે 5% વધારો કરીને તમે 21,000 ભરી શકો છો. ત્યારબાદ એના પછીના વર્ષે બીજા 5% વધારો કરીને 22,050 રૂપિયા ભરી શકો છો. આ રીતે જો તમે તમારા ઈએમઆઈમાં દર વર્ષે 5% વધારો કરો છો તો તમારી 25 વર્ષની લોન માત્ર 13.5 વર્ષમાં પૂરી થઈ જશે. અને જો તમે બંને વસ્તુ એક સાથે કરી શકો, મતલબ કે દર વર્ષે એક ઈએમઆઈ વધારે ભરો છો અને દર વર્ષે તમે ઈએમઆઈમાં 5% વધારો કરો છો, તો તમારી 25 વર્ષની લોન માત્ર 10 વર્ષમાં પૂરી થઈ જશે. તો આ વિડીયોને તમારા બધા મિત્રો સાથે જરૂરથી શેર કરજો અને બીજી આવી જ નવી માહિતી માટે ફોલો જરૂરથી કરી લેજો.